નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, સુમસામ રાત હતી। ભારે વરસાદ પછીની શાંતિ ચોમેર અનુભવાતી હતી। શહેરની દૂર એક લક્ઝરી એપાર્ટમેન્ટ 7મા માળની બાલ્કનીમાં ઉભેલો એક કાળો પડછાયો એકલતા સાથે અનુરૂપ તાંદાઈમય સાંધતો હતો। શરદ નવી જોબના આનંદમાં મોટા શહેરમાં તો આવી ગયો હતો, પણ કામ એનો પીછો છોડતું જ નહોતું। દિવસ આખો ઓફિસની ચાર દિવાલમાં અને ઘરે પાછા ફરી ઓરડામાં બેસીને કોલ્સ પર બિઝી પણ રહેતો। શરદ બાલ્કનીમાં જરા તાજી હવાનો અહેસાસ મેળવવા માટે નીકળ્યો હતો અને એકલવાયું જીવન જીવતા શરદ માટે આ હવે એક નિત્યક્રમ બની ગયું હતું। બાલ્કનીમાં જઈ ઊભા રહેવું અને એની સોસાયટી શહેરથી દૂર હોવાથી ઘણા લોકો ફ્લેટ્સ ખાલી હતા। બસ ફક્ત એક જ ફ્લેટમાં હંમેશા બેઠક રૂમની લાઇટ ચાલુ રહેતી હતી અને એક રાત્રે શરદ એ જ ફ્લેટમાં એક સ્ત્રીને સોફા પર હાથ પગ સંકોરીને બેઠેલી જોઈ અને થોડીવાર બારીકેથી જોતા એને ખ્યાલ આવ્યો કે એક પુરુષ ત્યાં ઊભીને કંઈક બોલતો હતો। પેલી સ્ત્રી નીચી નજર કરીને સાંભળતી રહેતી હોય એવું એને લાગ્યું અને બીજા દિવસે સવારે ફ્લેટની બાલ્કની ખુલી અને પેલી સ્ત્રી ત્યાં ઘરકામ કરતી દેખાઈ હતી। હવે રોજનો સિલસિલો થઈ ગયો, જાણે રોજ આ જ ક્રમ। રાતે નાટ્યાત્મક રીતે સ્ત્રી સોફા પર અને પુરુષ એને સંબોધીને સતત બોલ્યા કરે। બીજી સવારે સ્ત્રી કામ પતાવી પોતાની બાલ્કની બંધ કરે અને આખો દિવસ એનું ઘર શાંત લાગે। એક દિવસ કામ કરતા કરતા પેલી સ્ત્રીનું ધ્યાન શરદ પર પડ્યું અને સહેજ ખચકાઈને એ અંદર જતી રહી। શરદ પણ ભોઠપ અનુભવતો રૂમમાં ચાલ્યો ગયો અને એ જ સપ્તાહના અંતમાં શરદ લટાર મારતો પાસેના માર્કેટમાં જુદી જુદી શાકની લારીઓ જોતો જોતો ચાલતો હતો અને ત્યાં જ તેને પેલી સ્ત્રી દેખાઈ ગઈ અને ખરેખર સુંદર હતી। કોણ જાણે શું રહસ્ય હતું એની જિંદગીનું અને જે શરદને નવાઈ પમાડતું હતું। એ સ્ત્રીનું નામ શું હશે એમ વિચારતો અજાણતો જ એ પેલી સ્ત્રીની દિશામાં દોરવાઈ ગયો હતો। અચાનક પેલીનું ધ્યાન શરદ પર પડી ગયું અને એ ત્યાંથી જલ્દી ચાલવા લાગી। બંને હાથમાં થેલી ઉચકી અને એ રોડની બીજી બાજુ ગઈ અને ત્યાં જ એનો પતિ હાથમાં સિગરેટ ફૂંકતો ઊભો હતો। શરદ અને પેલા માણસની નજર ઘડી પર એકબીજા સાથે ટકરાઈ ગઈ અને પેલાના ભવા ઊંચા થયા અને શરદ તરત જ ત્યાંથી આગળ ચાલવા લાગ્યો હતો। શરદ ઘરે પહોંચ્યો અને આજની આખી ઘટના કંઈક વિચિત્ર જ લાગી। હવે કદી બાલ્કનીમાં જઈને સામેના ઘરની જાસૂસી નહીં કરે એમ એણે નક્કી કરી લીધું હતું। બરાબર ત્યાં જ એક કારની ચીચ સંભળાઈ એને। શરદ દોડીને બાલ્કનીમાં ગયો અને જોયું તો સામેના ઘરમાં બધા જ રૂમની લાઇટો ચાલુ હતી। વસ્તુઓ પછડાવાના અવાજ આવતો હતો, પણ કોઈ દેખાતું તો નહોતું। વરસાદ વરસવાનો શરૂ થયો અને શરદને અંદર જવું પડ્યું। બીજા દિવસે ઊંઘમાંથી સફાળા ઉઠી શરદે બહાર જઈને જોયું તો સામેનો ફ્લેટ હજુ એ જ હાલતમાં હતો। શું થયું હશે એમ વિચારતો એણે છાપું હાથમાં લીધું અને મુખ્ય સમાચારોમાં હેડલાઇન હતી કે શહેરના ભવ્ય ગણાતા એપાર્ટમેન્ટમાં બનેલો એક ગમગીન બનાવ પતિ પત્ની વચ્ચેના તણાવનું બહેદું પરિણામ। સામે રહેતા એક પરિવારે આપેલ અહેવાલ મુજબ સુંદર પત્નીની કદી એકલી ક્યાંક બહાર ન જવા દેવી, પતિ એના ઘરમાં જ રહેવા મજબૂર કરતો અને છતાં કોઈ પરપુરુષ સાથે સંબંધની શંકા કરતો, રાત્રે નશો કરી આવતો અને મોટે મોટેથી રોજ આખા દિવસનો અહેવાલ માંગતો। પતિએ પત્ની પર પાસેના માર્કેટમાં પ્રેમીને મળ્યા હોવાનો આરોપ મૂકતા મામલો બિચક્યો। દારૂડિયો પતિ અને એની શંકાઓથી કંટાળેલી પત્નીએ પતિને કાચ અને ધાતુના ઓજારોથી જખમી કર્યો। ગંભીર હાલતમાં લવાયેલું પતિનું શહેરની એક હોસ્પિટલમાં મૃત્યુ। પત્ની ફરાર થઈ ગઈ હતી અને એવું એને હેડલાઇન સમાચારમાં જોવા મળ્યું। શરદના પગ નીચે સાથે ચડાઈ ગઈ હોય। એક સુંદર સ્ત્રીનું નામ મુના હતું અને એને આજ જાણવા મળ્યું, એ પણ કેવા સંજોગોમાં। પોતે અનાશાએ માર્કેટ ગયો અને કેવડી મોટી ગેરસમજ સર્જાઈ। આખો દિવસ ઘરમાં પૂરાઈ રહ્યા બાદ જ રાતે ધ્રુજતા શરીરે એ બાલ્કનીમાં ગયો અને ધોધમાર વરસાદમાં પેલી સ્ત્રી ક્યાં ગઈ હશે વગેરે વિચારોથી એનું માથું ચરકાવા લાગ્યું હતું। આજ ફરી સુમસામ રાત થઈ ગઈ હતી અને ભારે વરસાદ પછીની શાંતિ ચોમેર અનુભવાતી હતી। શહેરથી દૂર એક લક્ઝરી એપાર્ટમેન્ટની 7મા માળની બાલ્કનીમાં ઊભેલો એક પડછાયો એકલતા સાથે અનુરૂપ તાંદાઈમય સાંધતો હતો। તો મિત્રો, આજની તમને આ વાર્તા તમારા હૃદયને જરા પણ સ્પર્શી ગઈ હોય
તો તમને વિનંતી છે કે મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.